આગામી યોજાનાર ચૂંટણી 26 લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું સામગહાન ખાતે કાર્યકરોએ કર્યું ભવ્ય સ્વાગત। દરેક પાર્ટી લોકસભાની ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે અને મતદારોના સંપર્ક કાર્યમાં જોડાઈ ગઈ છે। ત્યારે વલસાડ લોકસભા સીટના ઉમેદવાર ધવલભાઈ પટેલ ડાંગ જિલ્લાના સામગહાન ખાતે પધારતા ધારાસભ્ય વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પાર્ટીના પ્રમુખ કિશોરભાઈ ગાવિત, બાંધકામ ખાતાના અધ્યક્ષ ચંદ્રભાઈ ગાવિત સાથે આહવા વઘઈ તાલુકાના પ્રમુખ સહિત અનેક અગ્રણીઓ હોદ્દેદારોને સાપુતારાની તળેટી ખાતે તમામ કાર્યકર્તાઓ સ્વાગત માટે ઉપસ્થિત રહ્યા હતા। ડાંગ જિલ્લાના કાર્યકર્તાઓનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો। કાર્યક્રમમાં 22 કોંગ્રેસીઓને ભાજપનો ખેસ લોકસભાના ઉમેદવાર ધવલભાઈ પટેલે પહેરાવ્યો હતો। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આધુનિક રસ્તા, કોલેજો, યુનિવર્સિટીઓ, આધુનિક શિક્ષણ માટે સરકારે સારી કામગીરી કરી છે અને ધુમાડા મુક્ત રસોઈ માટે મહિલા માટે ભાજપ સરકારને પોતાનો કિંમતી મત આપવા વિનંતી કરી હતી। સરકારની ઘણી વિકાસકીય યોજના માટે પક્ષ સાથે જોડાઈ કાર્ય કરવા માટે ધવલભાઈ પટેલ દ્વારા કાર્યકર્તાઓને નામજોગ સંદેશો આપવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિનકર બંગાળ સાથે પ્રદીપ ગારગુડે, ગ્રામીણ ટુડે ન્યૂઝ, ડાંગ। વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।